એક્સિડન્ટ થઈ ગયું લાગે મિત્રો. જોરદાર મિત્રો યાર એક્સિડન્ટ થયેલું હતું અહીંયા વચ્ચે તો યાર. અને શેના લીધે થયું તમને કહું યાર. તો ભાઈઓ ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે આપણા આજના એક નવા વ્લોગમાં. તો મિત્રો કેમ છો તમે બધાય? મજામાં નહીં? તો મિત્રો અત્યારમાં થઈ ગયા છે અમે રેડી અને ભાઈ આજ જવાનું છે અમારે મંગલપુર અને ત્યાંથી પછી જવાનું છે કુંડળ. તો ભાઈ આજ ફૂલ મોજ કરવાની છે, આજ કરવા જવાનું છે. જો આપણો મોટો વ્લોગિંગનો સેટઅપ એ રેડી છે અને આ બધા બેઠા છે. જુઓ આ બે ને આવવાનું છે બરોબર. હું ગાંડા કાઢો છો બે કોમેડી. હાલો તો ભાઈ કોઈ પણ જાતો ટાઈમ પાસ કર્યા વગર ફટાફટ હવે નીકળવી કેમ કે થઈ ગયું છે મોડું ભાઈ. તો મિત્રો અત્યારે નીકળી તો જાય છે અને પહોંચી ગયા છીએ હાઈવે ઉપર. એન્ડ આ બે જોવા આવે છે વાહે. હું એકલો છું આ ગાડીમાં ને એ એક ગાડીમાં બે જણા છે એવું છે. હવે અત્યારે ફટાફટ નીકળવાનું છે કેમ કે આજ ભાઈ થઈ ગયું છે બહુ મોડું. એક ફોન પહેલાં મેં કીધું થઈ ગયું છે મિત્રો બહુ મોડું કેમ કે અત્યારે 10:30 ઉપર થઈ ગયું છે. અમારે નીકળવાનો પ્લાન હતો સવારે 8 વાગ્યાનો, 10:30 થઈ ગયા. આવું તો હોય ભાઈ, મોડું તો થયા રાખ્યા ને હવે ફટાફટ જવાનું છે. હાલો તો ફટાફટ છે ને જવા દેવી ગાડી. ઘેટા બકરા અને કાંઈ વાર લાગે જોવો તો આમ લેવર દબીને સીધા આગળ થઈ જાય. પહેલાં અમારી આગળ વહી ગયેલો હતો, પછી છે ને આગળ રહીને વાટે ઊભો હતો કેમ કે મારે થયું હતું મોડું અને હું છે ને તૈયાર થતો હતો. તો એ કે આ પહેલાં છે ને આગળ વહી જાય તો માહિતી આવશે એટલે એ પહેલાં આગળ વહી ગયેલો, આગળ આવીને ઊભા હતા બે. અને હવે ભાઈ લેવર દેવો પડશે થોડોક કેમ કે થઈ ગયું છે આપણે મોડું. તો હાલો ફટાફટ નીકળવી. તો સામે તમને ઢગલા દેખાય ને એ ઢગલા છે ને એ છે મીઠાના બરોબર મિત્રો. જો દેખાતા હોય તો જોઈ લો. અહીંથી કદાચ થાય છે મંગલપુર 70-80 જેવું કિલોમીટર થાય છે અમારા ભાવનગરથી અમારા ઘર પણ. એટલે આપણે 1.5 કલાક જેવું તો પાક્કું થઈ જાય, 1.5-2 કલાક. ઓલો તો દેખાતા નથી હું યાર બહુ આગળ નીકળી ગયો તો એ. આપણે પણ ધીમી આંકવી પડે ને કેમ કે આપણી ગાડી વધારે હાલે ને આનથી જોવો તો. ભલે રાવલભીપુર હવે અત્યારે પહોંચી ગયા છે માઢિયા. અમદાવાદ 155 કિલોમીટર અને ત્યાંથી 4 કિલોમીટર. તો આપણે ત્યાં છે ને પેટ્રોલ પંપ છે, ત્યાંથી પેટ્રોલ પુરાવાનું છે કેમ કે ભાઈ પેટ્રોલ તો જોવા હાવ નથી. તો ભાઈ ગાડીમાં આપણે ફ્યુલ અપ કરાવી લીધું છે અને 500નો સાંડલો કરાવી નાખ્યો છે. અને ખટારો છે ને બહુ ધૂળ ઉડાડે છે એટલે હું છે ને પહેલાં એની આગળ નીકળી જાઉં બરોબર. હું અને પેટ્રોલ પુરાવા રહ્યો હતા એટલે ભાઈ પાછા આગળ નીકળી ગયા છે. હવે પાછી એની હારે કરવી પડશે. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ સનેસ ગામે. આ છે સનેસ ગામની કૃષ્ણા હોટલ. તો ફટાફટ આપણે છે ને હવે આગળ નીકળવી કેમ કે ઓલા બે નીકળી જાય છે બહુ આગળ. પેટ્રોલ પુરાવામાં એક તો હતી ગરદી બહુ. અત્યારે પાછો નીકળી ગયો તડકો જોવો. અને આ ગાયો આમે હાલી આવે છે. હા એક ખાલી ગાયામાંથી આવા માટે લોટ્યો એટલે આપણા પંખા પાસ થઈ જાય. આ એક તો જતા હોય 70 બરોબર અને એમાં એક ગાય આડી આવેલી આવે છે. એ રોંગ સાઈડમાં પાછી સામેની સાઈડમાં સામે હાલી આવે. જો અહીંયા ગાયું જુઓ આમ છૂટી જ ફરતી છે. રોડની વચ્ચે જે આ ફૂલડાના ઝાડ લગાડેલા હોય ને ફૂલડાના જે છોડવા એ મસ્ત લાગે જુઓ. એક તો એ વાતાવરણને સારું રાખીએ અને આમ મસ્ત રહે બધું લાગે જોરદાર. જુઓ રોડની વચ્ચે એક નંબર રોબાય લાગે. અને અત્યારે પાછો છે ચોમાસાની સિઝન એટલે બધે આજુબાજુ બધે જોવો હરિયાળી બધી થઈ ગઈ છે જોરદાર. ઘાસ બાસ ઉગી ગયું છે અને આ ત્યાં રોડની વચ્ચે જુઓ લીલું ડિવાઈડરની વચ્ચે. તો આ વાસડો જોવો આ વાંધા પડે જોવો. આ વાસડો કેવું અત્યારે આડું ઉતરું. આમાં મારી ગાડી તો અત્યારે 70 છે. માનો કે 4 વ્હીલ હોય અને એ આવતી હોય 120-130 એમ સ્પીડમાં તો યાર કેટલો વાંધો પડે. જોકે એટલી આંકવાની ન હોય પણ આ તો કદાચ સ્પીડમાં હોય તો યાર એક્સિડન્ટ થઈ જાય.
એટલે ધ્યાન રાખવું જોઈએ યાર. ટોલ ગેટનું બોર્ડ આવી ગયું જોવો, 1 કિલોમીટર છે અને ઓલા બે છે ને એ ઊભા છે આગળ ટોલ ગેટે. આપણે હાથમાં તાર આવી ગયું છે હન્ટર બાઇક. હવે અમને કઈ આવતા રેસ લગાડવી હોય તો હવે ખબર પડે. આ ગાડી આંકવાની મજા આવે. જો સ્પ્લેન્ડર આખી આંકો તો બહુ મજા આવે. પછી આ આંકીને પછી સ્પ્લેન્ડર આંકો ને પછી યાર ન જામે. આવો પછી ઓલું લાગે કે આ તો હાલતી જ નથી, એમ મજા જ નથી આવતી આંકવાની. અહીંયા કેમ ટોળું છે કાંક કેવું લાગે. એક્સિડન્ટ થઈ ગયું લાગે મિત્રો. તો મિત્રો ત્યાંથી તમે નીકળી ગયા, ત્યાં ઊભા રહ્યા હતા ઘડીક, ક્યાંના અમે ઊભા રહ્યા. એક્સિડન્ટ થયેલું હતું ભાઈ. અને શેના લીધે કહું તમને, જોરદાર મિત્રો યાર એક્સિડન્ટ થયેલું હતું અહીંયા વચ્ચે તો યાર. અને શેના લીધે થયું તમને કહું યાર. રસ્તામાં મેં કીધું હતું ને કે વાસડા આડા ઉતરે કોકને પાડે, એ જ બન્યું યાર. મેં કેટલી 2 ફેરી તો કીધું હતું લગભગ વિડીયોમાં મારા અંદાજે. અને એ જ વસ્તુ બન્યું યાર. વાસડું આડું ઉતર્યું અને એક્સિડન્ટ થઈ ગયું ભાઈ. એવું હતું ભાઈ, એક્સિડન્ટ એવું કાંઈક થયેલું હતું ને. ઘણી વાર ત્યાં ઊભા રહ્યા, 15-20 મિનિટ ત્યાં ઊભા રહ્યા, નીકળ્યા છીએ. અને એટલે યાર છે ને મારી યાર જે ગાયોને એવું ચારવા આવે ને બધા જ મિત્રો, એમને યાર નમ્ર વિનંતી છે કે યાર તમારા યાર માલ ઢોર હોય એમને યાર કાબૂમાં રાખો યાર થોડુંક. તો આવા કિસ્સા યાર ન બને યાર. એક્સિડન્ટ થયેલું તો હતું અને માજી હતા અહીંયા, એમને યાર વાગેલું હતું થોડુંક. તો ત્યાં નીકળી જશે આગળ, બરોબર. તો આપણે ફટાફટ જાવી, હાલો ભાઈ આપણી મોજમાં. તો એના સીન યાર ચેક આઉટ ધીસ સીન ગાઈસ. મિત્રો આપણે બાઇક ચેન્જ કરી લીધી છે અને અત્યારે આવી ગયા છે આપણે સ્પ્લેન્ડર ઉપર. અને આ ભાઈ બીજા જોડાઈ ગયા છે અમારી યારે હેબતપુરથી આપણે. અને બીજા 3 જણા જાય છે આમ આગળ. તો તારે હેબતપુરથી નીકળી ગયા છીએ અને હવે જવાનું છે સીધું હવે અમારે મંગલપુર. તો હાલો હવે ફટાફટ નીકળવી મંગલપુર બાજુ અને ડ્રાઇવિંગ કરે છે ભાઈ. હાલો તો ફટાફટ હવે નીકળવી. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ મંગલપુર અને અમે દર્શન કરી લીધા છે ભાઈ મેલડીમાના. તો મિત્રો મંગલપુરથી તો નીકળી ગયા પાછા રિટર્ન અને હવે જાવી છીએ આગળ. અને આગળ જરા ડિસ્કસ કરીને પ્લાન બનાવી કે આગળનો પ્રોગ્રામ હવે કઈ રીતે. તો મિત્રો મંગલપુરથી તો અમે વચ્ચેતા સીધા કુંડળ ફરવા માટે, બરોબર. તો કુંડળ ફેર્યા પણ ત્યાં કાંઈ શૂટ કર્યું નહીં. તો એવું હતું ભાઈ, કુંડળ વહી ગયા પછી ત્યાંથી આવી ગયા સીધા ઘરે. અને અત્યારે ભાઈ પડી ગઈ કે હાંજ એવું હતું. બાકી તો યાર વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આજનો વિડીયો જોયો છે તો વિડીયોને એક લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળશું એક નવા વ્લોગમાં. ત્યાં બધાને હર હર મહાદેવ. બાય બાય.